અત્યારે આપણે વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી સમજશું। વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? વેગમાન સંરક્ષણનો નિયમ કોઈ તંત્ર પર લાગુ પડે છે। કયા તંત્ર ઉપર લાગુ પડે છે? જે તંત્રમાં રહેલા કણો, રહેલા અણુઓ, રહેલી વસ્તુ વચ્ચે આંતરક્રિયા થતી હોય। તમે જ્યારે પણ એની વ્યાખ્યા વાંચશો ત્યારે એની વ્યાખ્યામાં આવશે અલગ કરેલું તંત્ર। તો અલગ કરેલું તંત્ર કેને કહેવાય? અલગ કરેલું તંત્ર અલગ અલગ દ્રષ્ટિએ અલગ હોય છે, અલગ અલગ દ્રષ્ટિએ। એટલે અહીંયા અલગ કરેલું તંત્ર એ બળની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે। મતલબ તંત્ર પર બહારથી બળ નહીં લાગે અને તંત્ર દ્વારા કોઈ પર બળ નહીં લાગે એવા તંત્ર ઉપર અથડામણ પહેલાં અને અથડામણ પછીનું વેગમાન સંરક્ષિત રહે છે। વેગમાન સંરક્ષણનું પાલન થાય છે। સૌથી પહેલાં તો વેગમાનની વ્યાખ્યા આપણે ખ્યાલ હોવી જોઈએ। તો વેગમાન તમને ખ્યાલ છે કે વેગમાન જો એમ દળનો કણ v વેગથી ગતિ કરતું હોય તો તેનું વેગમાન p બરાબર માસ ઇન્ટુ વેલોસિટી થાય છે। વેલોસિટી વેક્ટર છે તો વેગમાન પણ એક સદિશ રાશિ છે। વેગમાન p ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ વેલોસિટી થાય છે। અલગ કરેલું તંત્ર ઉપર અલગ કરેલા તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન હોય છે। એનો મતલબ વેગમાનમાં ફેરફાર નથી થતો। વેગમાનમાં ફેરફાર નથી થતો એટલે વેગમાન સુરક્ષિત રહે છે અને વેગમાન સુરક્ષિત રહે છે એને જ કહેવાશે વેગમાનનું સંરક્ષણ થયું। વેગમાનના સંરક્ષણની સમજૂતી બે પ્રકારથી થઈ શકે છે। એક સામાન્ય સૂત્ર દ્વારા અને બીજું થશે ન્યૂટનના સૂત્ર દ્વારા। આપણે પહેલાં સામાન્ય સૂત્ર દ્વારા વેગમાનના સંરક્ષણના નિયમની સમજૂતી લેશું, ત્યારબાદ તેની સાબિતી આપણે ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમ પરથી કરશું। માની લઈએ કે આપણી પાસે બે વસ્તુ છે। એક વસ્તુ બોલ એ જેનું દળ m1 અને વેગ v1 છે, અથવા પ્રારંભિક વેગ તમે લેતા હો તો તેનો વેગ પ્રારંભિક વેગ તમે શું લેશો? u1। એની આગળ એક બીજો દળો છે બોલ બી જેનું દળ m2 અને તેનો વેગ કેટલો છે? u2। એ આગળ જતા ઘર્ષણ રહિત સપાટી ઉપર આવા પ્રકારની આ તંત્ર અલગ કરેલું છે, પોતપોતાના વેગથી જાય છે। હવે બી પર હું કોઈ વેગ નહીં લગાડું, બળ નહીં લગાડું અને એ પર પણ બળ નહીં લગાડું, એટલે આ અલગ કરેલું તંત્ર કહેવાશે। કઈ દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે? બળના સ્વરૂપમાં। બળ નહીં લાગે, બળની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે। કોઈ કારણસર એ અને બીની વચ્ચે અથડામણ થાય છે। અથડામણ માટે જરૂરી હોય કે યુનો વેગ બીનો વેગ u2 ઓછો હોય અને એનો વેગ વધુ હોય તો અથડામણ થાય અને અથડામણ બાદ તેઓ છૂટા પડશે, બોલ એ અને બોલ બી બંને છૂટા પડશે। બોલ જેનું દળ m1 છે એ છૂટા પડ્યા બાદ અથડામણ બાદ એનો વેગ v2 થાય છે, v1 થાય છે, m2 અને v2 થાય છે। તો પ્રારંભિક વેગમાન કેને કહેવાશે? pi એટલે પ્રારંભિક વેગમાન। પ્રારંભિક વેગમાનમાં આપણી પાસે બે દળા, કેમ કે તંત્રમાં બે કણ છે તો બે કણનું વેગમાન થશે વેગમાન એનો વત્તા વેગમાન બીનો। એના વેગમાનનું સૂત્ર શું થશે? માસ ઇન્ટુ વેલોસિટી m ઇન્ટુ v। તો આપણે પ્રારંભિક વેગમાનનું સૂત્ર થશે શું થઈ જશે? m1 u1 વત્તા m2 u2। એ જ પ્રમાણે અથડામણ બાદ એનો જે વેગમાન હશે એને શું કહેવાશે? pf અંતિમ વેગમાન, એટલે એનું અંતિમ વેગમાન વત્તા બીનો અંતિમ વેગમાન, એટલે અંતિમ વેગમાન શું કહેવાશે? અને m1 v1 વત્તા m2 v2। વેગમાન સંરક્ષણ ત્યારે જ શક્ય બને જ્યારે તંત્ર પર બાહ્ય બળ શૂન્ય હોય, એને જ કહેવાય અલગ કરેલું તંત્ર। એટલે જો તમે લખો FEXT, એ બી પર બળ લગાડી શકે, બી એ પર પણ બળ લગાડી શકે, કેમ કે તે તંત્રના ભાગ છે। પણ તંત્ર પર બહારથી બળ નથી લાગતું અથવા તંત્ર પર બળ નથી લાગતું તો એ સમય F એક્સટર્નલ શૂન્ય હોય ત્યારે જ વેગમાનના સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થાય છે। પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન માટેની જરૂરી શરત તંત્ર પર ક્યાંથી બાહ્ય બળ ન લાગતું હોવું જોઈએ અથવા તંત્ર દ્વારા કોઈ પણ બળ ન લાગતું હોય
તેવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાશે. વ્યાખ્યામાં તમે વાંચ્યું હશે અલગ કરેલું તંત્ર, એટલે વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય કે અલગ કરેલું તંત્ર એટલે કયું તંત્ર. તો અહીંયા અલગ કરેલું તંત્ર દરેક જગ્યાએ એની વ્યાખ્યા અલગ હોય. અહીંયા અલગ કરેલા તંત્રનો મતલબ થશે બળના દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. પીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ પીએફ, એટલે તમે લખી શકો M1U1 વત્તા M2U2 ઇઝ ઇક્વલ્સ ટુ M1V1 વત્તા M2V2. પણ આ ક્યારે શક્ય બનશે, આ ક્યારે સાચું થશે? જ્યારે તંત્ર પર કોઈ બળ ન લાગતું હોય. એટલે યાદ રાખવાવાળી મુદ્દાઓ, વેગમાન સંરક્ષણ નિયમના યાદ રાખવાવાળા મુદ્દાઓ કે ઇફ F external is equals to 0, PI is equals to PF, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, એનો મતલબ થશે કે વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય થશે. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આ કન્ડિશન સમજે છે. પીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0 નહીં, વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય. કેમ કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન હોય છે. તો પ્રારંભમાં જે વેગમાન હતો એ જ વેગમાન અંતમાં છે, એટલે વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય થાય છે. આ આપણા વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી થઈ ગઈ. હવે આપણે ન્યૂટનના નિયમ પરથી તેની સાબિતી સમજશું. અત્યારના આપણે એ જ ડાયાગ્રામને ફરીથી એક્સપ્લેન કરશું. એ અને બી અમુક વેગથી ગતિ કરે છે, બંનેની વચ્ચે અથડામણ થાય છે. અથડામણ વિશે નેક્સ્ટ વિડીયો આવશે. સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો કેને કહેવાય છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણો બહુ આઈએમપી ટોપિક છે. તે આ પણ વેગમાન સંરક્ષણનો નિયમ આઈએમપી છે કે એ અને બી અમુક વેગથી ગતિ કરે છે, બંને અથડાય છે અને બંને અલગ પડે છે. અત્યારના ન્યૂટનના નિયમ પરથી આપણે સાબિતી કરવાની છે. તો સૌથી પહેલાં ન્યૂટનનો નિયમ શું કરીએ છીએ કે F ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. લાસ્ટ ટાઈમે આપણે જોયું હતું વેગમાનના ફેરફારના સમય દળને શું કહેવાય છે, બળ. જો તમે ચોકડી ગુણાકાર કરી દો તો F ડોટ ડેલ્ટા ટી, એટલે જેને તમે કહેશો બળોનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. આ જે સૂત્ર છે એ ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર છે. F ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી. F ઇઝ ઇક્વલ્સ ટુ પહેલું સૂત્ર F ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, એટલે આપણું પહેલું સૂત્ર. ચોકડી ગુણાકાર કરશું. F ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી. F ઇન્ટુ ડેલ્ટા ટીને તમને ખ્યાલ હશે બળોનો આઘાત કહેવાય. બળોનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર. માની લઈએ કે આનો પ્રારંભિક વેગમાન PA છે, આનો પ્રારંભિક વેગમાન PB છે. કેમ કે આપણે ડીલિંગ વેગમાન સાથેનું કરવાનું છે, એટલે વેગની જગ્યાએ આપણે વેગમાન માન્યું છે. અને વેગમાન કેવી રીતે નીકળશે, P ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ વેલોસિટી. દરેક આવતી ટર્મ વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. અથડામણ બાદ એનો વેગમાન થાય છે PA ડેશ અને બીનો વેગમાન થાય છે PB ડેશ. તો આપણે જોઈએ કે F ઓફ AB નો મતલબ શું થશે? F ઓફ AB નો મતલબ થશે કે બી દ્વારા એ પર લાગતું બળ. બી દ્વારા એ પર લાગતું બળ એટલે જ્યારે અથડાશે ત્યારે બી જે છે એ પર બળ લગાડશે. કયા નિયમ પ્રમાણે? ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે. ક્રિયા અને પ્રતિક્રિયા બંનેના મૂલ્ય સમાન હોય છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ, અપોઝિટ ઇન ડાયરેક્શન. ક્રિયા અને પ્રતિક્રિયાના મૂલ્ય સમાન હશે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એ બી પર બળ લગાડશે તો બી એ પર બળ લગાડશે. બંને બળોના મૂલ્ય સમાન હશે. F ઓફ AB, બી દ્વારા એ પર લાગતું બળ ઇન્ટુ ડેલ્ટા ટી. આનામાં બળ કેના પર લાગ્યું? એ પર. તો વેગમાનમાં કેનો ફેરફાર થવો જોઈએ? એના વેગમાનમાં ફેરફાર થવો જોઈએ. એટલે ડેલ્ટા પી ઓફ એના વેગમાનમાં થતો ફેરફાર. એ જ પ્રમાણે તમે લખી શકો એ ઓફ બી દ્વારા એ પર લાગતું બળ. એ જ પ્રમાણે તમે લખી શકો બી ઓફ એ દ્વારા બી પર લાગતું બળ. અને એ સમય તો ડેલ્ટા ટી જ રહેશે. તો એનામાં બીના વેગમાનમાં ફેરફાર થશે ડેલ્ટા પી ઓફ બી. ન્યૂટનના બીજા નિયમ પરથી. આપણે આગળ પરીક્ષામાં આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો તે પ્રોજેક્ટર પર જોશું. હવે F ઓફ AB ઇન્ટુ ડેલ્ટા ટી બળોનો આઘાત બરાબર ડેલ્ટા પી.
ડેલ્ટા પી ઓફ એના વેગમાનમાં કેટલો ફેરફાર થયો છે? તો અંતિમ વેગમાન તમારી પાસે કેટલો છે? પી ઓફ એ માઇનસ પ્રારંભિક વેગમાન કેટલો હતો? પી ઓફ એ. તો એ જ પ્રમાણે એફ ઓફ બી એ ડોટ ડેલ્ટા ટી બળોનો આઘાત બી માટે બરાબર બીના વેગમાનમાં ફેરફાર હંમેશા અંતિમ માઇનસ પ્રારંભિક હોય. અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ વેગમાન બીનું કેટલો હતો? પી બી ડેશ માઇનસ પી ઓફ બી. ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે એ દ્વારા બી પર લાગતું બળ અને બી દ્વારા એ પર લાગતું બળ સમાન. આ સ્ટેટમેન્ટ ન્યૂટનનો બીજો નિયમ બતાવે છે. જ્યારે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે શું થાય? એફ ઓફ એ બી બરાબર માઇનસ એફ ઓફ બી એ. બંનેના મૂલ્ય સમાન છે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ, અપોઝિટ ઇન ડાયરેક્શન. તો બંનેના બળની દિશા અલગ છે. એ થી બીનું બળ આ દિશામાં હશે તો બી થી એનું બળ આ દિશામાં હશે. બંને પરસ્પર મૂલ્ય તો સમાન જ છે. આ 5 ન્યૂટનનું લગાડશે તો આ પણ 5 ન્યૂટનનું લગાડશે, પણ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે માઇનસ સાઇન આવશે. બંને તરફ જો ડેલ્ટા એ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ ઓફ બી એ, જો બંને તરફ ડેલ્ટા ટીનો ગુણા કરી દેવામાં આવે ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા ટી, તો મેથેમેટિકલી બંને સમાન છે. તો એફ ઓફ એ બી ડેલ્ટા ટીનું મૂલ્ય શું આવશે? પી ઓફ એ પી એ ડેશ માઇનસ પી એ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ શું આવશે? પી બી ડેશ માઇનસ પી બી. મેથેમેટિકલી સોલ્યુશન કરશું. પી એ ડેશ માઇનસ પી એ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ અંદર ફેંકશું માઇનસ પી બી ડેશ પ્લસ પી બી. મેથેમેટિકલી સોલ્યુશન કરશું. પી એને એ સાઈડ લઈ જશું, માઇનસ પી બીને અહીંયા લાવશું તો થઈ જશે પી એ ડેશ પ્લસ પી બી ડેશ, પી એ ડેશ પ્લસ પી બી ડેશ, અને આને રાઇટ હેન્ડ સાઈડ લઈ જશું તો પી એ પ્લસ પી બી. જો વ્યવસ્થિત લખવામાં આવે રેસિપ્રોકલ કરીને પી એ પ્લસ પી બી બરાબર પી એ ડેશ પ્લસ પી બી ડેશ. પી એ પ્લસ પી બી એટલે શું કહેવાશે? પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ પી એ ડેશ પ્લસ પી બી ડેશ. આને શું કહેવાશે? અંતિમ વેગમાન. તો વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન છે. તો વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી ન્યૂટનના બીજા અને ન્યૂટનના ત્રીજા નિયમ પરથી આ પ્રમાણે થઈ શકે છે. વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એને કહેવાશે સાર્વત્રિક નિયમ, એટલે યુનિવર્સલ લો. યુનિવર્સલ લો એટલે દરેક જગ્યાએ એપ્લિકેબલ હશે. મેગા સ્ટ્રક્ચર અથવા નેનો સ્ટ્રક્ચર, નાનામાં નાના પ્રોટોન ન્યુટ્રોનના ગતિ અને તેની આંતરક્રિયામાં પણ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થશે. અને અંતરિક્ષમાં રહેલા અવકાશીય પિંડ, સૂર્ય અને તેના ગ્રહો અથવા ગેલેક્સી અને બીજી ગેલેક્સી વચ્ચે પણ આંતરક્રિયામાં વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થશે. એટલે વેગમાન સંરક્ષણનો નિયમ સાર્વત્રિક દ્રષ્ટિએ યુનિવર્સલ લો કહેવાય છે. હવે આપણે આ પ્રશ્નનો જવાબ પરીક્ષામાં કયા પ્રમાણે લખવાનું તેની સમજૂતી આપણે પ્રોજેક્ટર પર જોશું. વેગમાન સંરક્ષણનો નિયમ જે આપણે ટેક્સ્ટબુક અથવા રેફરન્સ બુકમાં મળે છે, શું લખ્યું છે આપણે? આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આપણી પાસે શું છે? આંતરક્રિયા કરતાનો મતલબ શું થશે? બે, જે આપણે એક્ઝામ્પલ લીધું, બે દડા એકબીજા સાથે અથડાય છે. આંતરક્રિયા કરતા કણોનું અહીંયા સ્પષ્ટ નથી લખ્યું અલગ કરેલું તંત્ર, જે તમને સ્પષ્ટ રૂપે સમજાવવામાં આવ્યું છે કે અલગ કરેલું તંત્ર કયા દ્રષ્ટિએ? બળની દ્રષ્ટિએ. વિદ્યાર્થીને અહીંયા જ કન્ફ્યુઝન થાય છે અને એ વાક્ય ગોખીને જાય છે કે અલગ કરેલું તંત્ર. તો પ્રશ્ન પૂછી શકાય કે અલગ કરેલું તંત્ર એટલે શેનું તંત્ર? તો જવાબ મળવો જોઈએ કે અલગ કરેલું તંત્ર અર્થ બળની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર, એટલે આપણે લખીએ છીએ એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ 0.
કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એટલે વેગમાનમાં કોઈ ફેરફાર નથી થતો, વેગમાન અચળ રહે છે. એની બે વસ્તુ થઈ જાય, વેગમાન અચળ રહે છે એટલે પીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ પીએફ પણ લખી શકો, અને અચળ રહે છે એનો મતલબ એ પણ થાય કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બંને ક્યારે શક્ય બને છે? જ્યારે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આને સમરી કહી શકાય કે આપણા માટેની સમરી છે કે વેગમાન સંરક્ષણનો નિયમ કેને કહી શકાય. ઉદાહરણમાં ધારો કે પદાર્થ એ અને બી, જેમ આપણે સમજ્યું હતું તેમ, એનો પ્રારંભિક વેગ આપણી પાસે, એનો પ્રારંભિક વેગમાન પીએ અને બીનો પ્રારંભિક વેગમાન કેટલો છે? પીબી. અને તેમના અંતિમ વેગમાન આપણી પાસે, તેમના અંતિમ વેગમાન પી એ ડેશ અને પીબી ડેશ છે. એટલે એનો પ્રારંભિક વેગમાન પીએ, બીનો પ્રારંભિક વેગમાન પીબી, એનો અંતિમ વેગમાન પી એ ડેશ અને બીનો અંતિમ વેગમાન પીબી ડેશ છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આવી રીતે વાક્ય રચના પરીક્ષામાં લખવાની હોય તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે એફ ઓફ એ બી દ્વારા એ પર લાગતું બળ ઇન્ટુ ડેલ્ટા ટી, આને કહેવાય બળોનો આઘાત. કેના માટે? એ માટે. તો વેગમાનમાં ફેરફાર પણ એનો થશે, અંતિમ વેગમાન પી એ ડેશ માઇનસ પ્રારંભિક વેગમાન પી એ. અને એફ બી એ ડેશ એટલે બળોનો આઘાત બી માટે, એનું સૂત્ર બી ઉપર બળ લાગે છે એટલે બીના વેગમાન વિશે ચર્ચા થશે. બીનો અંતિમ વેગમાન પીબી ડેશ માઇનસ પીબી ડેશ ટાઈપિંગ મિસ્ટેક છે, આ પીબી ડેશ નહીં હોય, પીબી હશે. જ્યાં ડેલ્ટા ટી બંને માટે સમાન સમયગાળો છે. એ બી ઉપર નેનો સેકન્ડ માટે બળ લગાડશે તો બી પણ એ પર નેનો સેકન્ડ માટે બળ લગાડશે. એટલે સમયનો તફાવત બંને માટે શું છે? સમાન છે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી, એટલે બીજા અને ત્રીજા નિયમના સંયુક્ત પ્રયોજનથી, બીજા નિયમ અને ત્રીજા નિયમના કમ્બિનેશન દ્વારા તમે વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી આપી શકો છો. તો એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ ઓફ બી એ. આ ત્રીજા નિયમ પ્રમાણે એ અને બી પર એક્શન અને રિએક્શન ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ, અપોઝિટ ઇન ડાયરેક્શન. બંને તરફ ડેલ્ટા ટીનો ગુણાકાર કરશું તો આ પ્રમાણે આવશે. ડેલ્ટા પી એ બીની વેલ્યુ ઉપરથી આપણે જોઈએ એ પ્રમાણે રાખશો. પી એ ડેશ એના વેગમાનનો તફાવત માઇનસ બીના વેગમાનનો તફાવત, માઇનસ સાઇન અંદર ગુણા કરી અને પી એ ડેશ પ્લસ પીબી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ પી એ પ્લસ પીબી. એટલે આ થશે આપણું પ્રારંભિક વેગમાન અને આ થશે આપણું અંતિમ વેગમાન. એટલે કે અલગ કરેલું તંત્ર, પાછી એ જ વસ્તુ, અલગ કરેલું તંત્ર કઈ દ્રષ્ટિએ? અલગ કરેલું તંત્ર બળની દ્રષ્ટિએ અલગ કરેલું છે. એફ બાહ્ય બળ બરાબર 0 કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન શું હશે? સમાન હશે. ઠીક છે. જે આપણે નેક્સ્ટ ભણવાનું છે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંગાતોમાં, એટલે ઇલાસ્ટિક અને ઇનઇલાસ્ટિક. સ્થિતિસ્થાપક જે આપણો નેક્સ્ટ વિડીયો હશે, સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય, વેગમાનનું તો સંરક્ષણ થાય છે પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. જે મુદ્દા ઉપર આપણે પછી કરશું. વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. બેસિક પાયાનો છે. મૂળભૂત પ્રારંભિક નિયમ છે અને સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ લાગે છે. જેમ કે લખ્યું છે કે તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુ જેવા નાના નેનો સ્ટ્રક્ચરમાં પણ લાગશે. અને અંતરિક્ષના જે આપણે જોયા હતા, અંતરિક્ષના ગ્રહો અને તારાઓથી બનેલા મોટા તંત્ર માટે પણ સમાન રીતે સાચો છે. એટલે જ એને શું કહેવાય છે? યુનિવર્સલ નિયમ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વેગમાન સંરક્ષણનો નિયમ 11મા ધોરણમાં અહીંયાથી ઓનવર્ડ અને 12th સ્ટેન્ડર્ડમાં પણ અહીંયાથી ઓનવર્ડ દરેક જગ્યાએ તમને ઉપયોગી રહેશે. વેગમાન સંરક્ષણ નિયમની વ્યાખ્યા, અલગ કરેલું તંત્ર એટલે બળની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વેગમાનનો ફેરફાર થતો નથી. વેગમાન સુરક્ષિત રહે છે એટલે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થાય છે.